કથા હોય તે હનુમાનજી હોય જ. તુલસીદાસ મહારાજને ભૂત મળ્યું. ભૂતે કીધું માગો, શું જોઈએ છે? કે મારે ભગવાનના દર્શન કરવા છે. તો કે જાઓ, એક ગામમાં કથા ચાલે છે, સૌથી પહેલાં હનુમાનજી આવે અને પોથીના દર્શન કરી ખૂણા બેસી જાય. પછી આખું ગામ આવે, કથાકાર પછી આવે. પહેલાં કથા સાંભળનારા આવે, પછી કથાકાર આવે. કથાનો આરંભ થાય, કોઈ વચમાં ઊભા થઈ જાય, કોઈ વચમાં આવે, કોઈ આરતી કરીને જાય. બધાય ઊભા થઈને જતા રહે. ત્યારે સૌ પછી હનુમાનજી આવે, અહીં પોથીને પ્રણામ કરે, પરિક્રમા કરીને પછી જાય. જે સૌથી પહેલાં આવે અને સૌથી છેલ્લે જાય એના પગ પકડી લેજો. તમને ડરાવે તો મૂકતા નહીં, હનુમાન હશે. અને તુલસીદાસજી આવ્યા. આવા ગામમાં મંડપ બંધાયો છે, કોઈ નથી મંડપમાં. એક વૃદ્ધ માણસ આવે, લાકડીના ટેકે ટેકે, પોથીને પ્રણામ કરી ખૂણામાં બેસી જાય. પછી આખું ગામ આવે કથા સાંભળવા. વક્તા આવે, કથાનો આરંભ થાય, કથા પૂરી થાય. બધા જલ્દી મોડું થઈ ગયું એટલે જવા લાગે. કોઈ બાર ગામથી આવ્યા હોય, કોઈને ઘરે કામ હોય. પેલા વૃદ્ધ ડોહો લાકડીના ટેકે હળવે હળવે આવે, દર્શન કરીને જાય. તુલસીદાસજી મહારાજે જોયું કે બધાય જતા રહ્યા, આ વડીલ એ જ હનુમાન હોવા જોઈએ. અને એના પગ પકડી કીધું, આપ હનુમાનજી છો, મને દર્શન આપો. વડીલે કીધું, મને કોઢ છે, મને કોરાના થઈ ગયા છે, તું મને અડીશ નહીં ને તને રોગ થઈ જશે. ત્યારે પેલા ભૂતનું યાદ આવ્યું કે ગમે એટલો ડરાવે તો મૂકતો નહીં. અને એ પછી તુલસીદાસજી મહારાજ બોલ્યા, મહારાજ તમે જ હનુમાનજી છો, તમે ગમે એટલો ડરાવશો પણ હું મૂકીશ નહીં, હું તમારી ચરણમાં છું. અને તુલસીદાસજી મહારાજે એ વૃદ્ધના ચરણ પકડ્યા તો વૃદ્ધના રૂપમાં હનુમાનજી હતા તે પ્રગટ થયા. બોલીએ હનુમાનજી મહારાજ કી.